પ્રભુને ભોગ ધરીને ટેરો લેવાની રીત છે. શું કામ? શા માટે? જોઈએ પ્રભુ કૃપાથી શ્રી ગોવર્ધન નાથ કી જય. દરેકને પ્રત્યક્ષ આરોગતા તો દર્શન થાય નહીં. ટેરો કરીને એ ભાવના કરી શકાય કે પ્રભુ અંદર ભોજન કરી રહ્યા છે, આરોગી રહ્યા છે. ભક્તિ માર્ગમાં ભાવનું પ્રાધાન્ય છે. ભાવના કરતા કરતા ભાવ સિદ્ધ થાય છે. ઉચ્ચ કક્ષામાં જોઈએ તો પ્રભુની પાસે બેસીને આરોગ્ય આવનારા ભગવદીઓ પણ છે. યશોદાજી કે વ્રજ ભક્તોને કોઈ ટેરો ન હતો. એવો સ્નેહ થયા પછી ટેરાની આવશ્યકતા ઓછી થાય છે. જોકે એ સ્થિતિ દુર્લભ છે. સમરાઈને આરોગતા દર્શન થયા. આ ઘટના આપણા મનમાં વિશ્વાસ પ્રગટાવે છે કે આપણો ધરેલો ભોગ પ્રભુ અવશ્ય આરોગે છે. ભલે આરોગતા દર્શન ન થાય કે સામગ્રી ઓછી ન થાય, પણ ક્યારેય મનમાં સંદેહ ન કરવો. આ બાબત આ રીતે પણ સમજી શકાય તેવી છે કે શ્રી ઠાકોરજી ભાવાત્મક છે. સામગ્રી ધરીએ છીએ તે પણ ભાવાત્મક છે. ભોગ ધરતી વખતે આપણા મનમાં પ્રભુને અંગીકાર કરાવવાનો જે ભાવ હોય છે તેનો ભાવાત્મક પ્રભુ અંગીકાર કરી લે છે. પ્રભુ ભાવના ભૂખ્યા છે. એ પ્રચલિત વાત છે કે જે દ્રશ્ય પદાર્થો છે તે તો તેમના તેમ જ રહી લેવાના છે. અને આડી અને કાની શ્રી ગુસાઈજીની, શ્રી વલ્લભની, હરિરાય મહાપ્રભુ ચરણની અને અષ્ટસખીનની છે. 84,252 છે. સૌને જો પ્રત્યક્ષ અનુભવ થતો હોય તો સૌ આ માર્ગમાં જ આવી જાય ને. પ્રભુની એવી ઈચ્છા નથી. સૌ આ ઉત્તમ સેવા માર્ગના અધિકારી ક્યાંથી હોય? આ તો પ્રેમનો માર્ગ છે, શિંગારનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. એટલે અંગીકારનો પ્રકાર ગુપ્ત રાખ્યો છે. શ્રી ગુસાઈજીના વચનમાં જેને વિશ્વાસ છે તેનો તો એવો સંદેહ પણ ન થાય કે સામગ્રી કેમ ઓછી ન થાય, કે ટેરો કેમ છે, કે પ્રભુ કેમ આપણી સામે આરોગતા નથી, કે પ્રભુ આરોગતા હશે કે કેમ. જેને વિશ્વાસ નથી તેને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. શરણે આવેલો જીવ કોઈ પણ વસ્તુ, કોઈ પણ રીતે, કોઈ પણ સ્થળે આરોગાવવા વિનંતી કરે છે ત્યારે શ્રી ગોપીજન વલ્લભ વિનંતીથી, કાનીથી અવશ્ય આરોગે છે. રામદાસનો પ્રસંગ પ્રમાણ આપણને યાદ જ છે. રામદાસના પ્રસંગ પ્રમાણ છે કે બજારમાંથી જલેબી લઈ આરોગાવી તે શ્રી ગોવર્ધન ધરણ આરોગ્યા જ છે. આવી રીતે ભાવનો માર્ગ, ભક્તિનો માર્ગ, પ્રેમનો માર્ગ, શૃંગારનો માર્ગ, રસરૂપો માર્ગ, પુષ્ટિ માર્ગ, પ્રભુને ભોગ ધરીને ટેરો લેવાની રીત શા માટે? શ્રી ગોવર્ધન નાથ કી જય.